અરે સર, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી તો આવી ગઈ છે, તો તેનું સંપૂર્ણ મટીરિયલનું કંઈ આયોજન ખરું? જો મિત્રો, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે આપણે અગાઉ પણ માહિતી તમને આપી હતી કે ભાઈ એના માટે આપણે ઓનલાઈન બેચ પણ શરૂ કરી દીધી છે અને નવી બેચ પણ તમારા માટે શરૂ કરશું. ખાસ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની બહુ જ સારી એવી જગ્યા છે, 870 જગ્યા, બરાબર છે. આ વખતે બંનેની સંયુક્ત પરીક્ષા છે, એટલે કે તમારું સારું મેરિટ હોય તો તમે વાયરલેસ પીએસઆઈ અથવા વાયરલેસ એએસઆઈ એટલે કે ટેકનિકલ ઓપરેટર, અને એમાં જે મિત્રો ખાસ બીઈ કર્યું છે, બીટેક કર્યું છે, કમ્પ્યુટરની અંદર, આઈસીટી ની અંદર, અથવા તમે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ની અંદર કર્યું છે, અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં કર્યું છે, તો તમામ મિત્રો અપ્લાય કરી શકે છે. આઈટી વાળા, કમ્પ્યુટર વાળા, ઇલેક્ટ્રોનિક્સ વાળા ખાસ અપ્લાય કરી દેજો. બહુ જ સારી વેકેન્સી છે અને ખૂબ જ સારી કામગીરી પણ છે. અહીં કામગીરી તમારી હેડક્વાર્ટર સાથે જનરલી સંબંધિત હોય છે, અથવા કોઈ મોટા કાર્યક્રમ હોય છે એની અંદર તમારી કામગીરી તમને સોંપવામાં આવે છે, વાયરલેસ પીએસઆઈ તરીકેની, ટેકનિકલ ઓપરેટર તરીકેની. તો તમામ મિત્રો જે બીઈસી, બીઆઈટી વાળા છે એ બધા જ ફોર્મ ભરી દેજો અને તૈયારી માટે જ્ઞાન લાઈવની નવી ઓનલાઈન બેચ શરૂ થઈ રહી છે. ડેમો સેશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર આવી જવાનું છે. ખાસ તમારા માટે પુસ્તક પણ તૈયાર કરી દીધું છે. તો તમામ મિત્રો ઘરે બેઠા વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર બનવા માટે જ્ઞાન લાઈવના નીચેના નંબર પર સંપર્ક કરો અને ફોર્મ છે એ તમારા 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ઓજસ વેબસાઇટ પર ભરાવાના છે. તો અચૂક ફોર્મ ભરી દેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.